ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધતા ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. હીટસ્ટ્રોકના વધતા કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આદેશ અનુસાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એસી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ વોર્ડનો મુખ્ય હેતુ હીટવેવનો શિકાર બનેલા દર્દીઓને તાત્કાલિક રાહત અને ઠંડકભર્યા વાતાવરણમાં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાનો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ જરૂરી દવાઓ અને સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે મેડિકલ સ્ટાફને પણ ખાસ તાલીમ અને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની આ સજ્જતાને કારણે ગંભીર ગરમીમાં પણ નાગરિકોને સમયસર તબીબી સહાય મળી રહેશે. ખાસ કરીને એજ્યુકેશન્સ અને સિરિયસ પેશન્ટ્સને બરાબર ટ્રીટમેન્ટ મળે એના સુપરવિઝન માટે અને પેશન્ટ્સને પૂરતી તમામ વસ્તુ મળે એ માટેનો આશય રહેશે. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે.